ગાંધીનગરમાં નવા મંત્રીઓને આવાસની ફાળવણી કરવામાં આવી। 25 મંત્રીઓને આવાસ ફાળવવામાં આવ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને બંગલા નંબર 43 ફાળવવામાં આવ્યો છે। રીવાબા જાડેજાને રાજભવન સામેનો બંગલા નંબર 12A ફાળવવામાં આવ્યો છે। કાંતિ અમૃતિયાને બચુ ખાબડનો બંગલો નંબર 33 ફાળવવામાં આવ્યો છે। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને બંગલા નંબર 5 ફાળવવામાં આવ્યો છે। ઋષિકેશ પટેલને બંગલા નંબર 21 ફાળવવામાં આવ્યો છે। હજુ પણ જૂના કેટલાક મંત્રીઓએ બંગલા ખાલી કર્યા નથી। આજ અંગે વિગત આપશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, મંત્રીઓને આવાસ ફાળવવામાં આવ્યા છે, શું વધુ વિગત? જી, નવનિયુક્ત મંત્રીમંડળના જે મંત્રીઓ છે તેમને આવાસ ફાળવણી કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બંગલા નંબર 43 ફાળવવામાં આવ્યો છે। કનુભાઈ દેસાઈને બંગલા નંબર 22, ઋષિકેશ પટેલને બંગલા નંબર 21, સાથે જ પ્રવક્તા મંત્રી વાઘાણીને બંગલા નંબર 5, આ પ્રકારે અલગ અલગ જે બંગલાઓ છે તે ફાળવવામાં આવ્યા છે। પણ મહત્વનું છે કે ઘણા એવા બંગલા છે હજુ કે જ્યાં આવાસનું કામ ચાલી રહ્યું છે ને તેના કારણે થઈ અને બંગલા ફાળવણી થઈ શકી નથી। આ ઉપરાંત જે જૂના મંત્રીઓ છે તેમના તરફથી હજુ સુધી બંગલા ખાલી કરવામાં આવ્યા નથી, જેના કારણે પણ જે આવાસ ફાળવણી છે તે બાકી રહી છે। અગાઉના જે મંત્રીઓ હતા તેમાંથી કેટલાક મંત્રીઓ જે છે તેમને હજુ સુધી બંગલા ખાલી કર્યા નથી અને તેના પગલે જે આવાસ ફાળવણી છે તે પાછી ખેંચાઈ છે। જી, આભાર સોનલ।